હાલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં। જો પાણીપુરી તો બાળકોથી લઈ અને મોટા સુધી બધાને ભાવતી હોય છે, તો આજે આપણે આ રવામાંથી પૂરી બનાવવાની છે। તો એના માટે આપણે આ અડધી વાટકી જેટલો રવો લઈ લીધો છે, તેને આપણે એક બાઉલમાં લઈ લેશું। હવે રવાને આપણે એક બાઉલમાં લઈ લીધો છે। તમારે જેટલી માત્રામાં પૂરી બનાવવી હોય એટલો રવો તમારે લઈ લેવો। તો હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। પછી આપણે તેમાં મોણ માટે ગરમ તેલ એડ કરવાનું છે। તેલને ગરમ કરીને એડ કરવાથી પૂરી જે આપણી છે તે એકદમ ક્રિસ્પી બનશે। તો આપણે ગરમ તેલ તેમાં એડ કરી દીધું છે અને હવે આપણે લોટ બાંધી લેશું। આ રીતે પહેલાં આપણે તેલનું મોણ આપી દઈશું લોટમાં। મોણ આપણે સરસ રીતે આપી દીધું છે, તો થોડોક આપણે તેમાં મેંદાનો લોટ નાખી દઈશું અને તેને મિક્સ કરી લેશું। એકદમ સરસ રીતે બંને મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડું પાણી એડ કરી અને લોટ બાંધી અને તૈયાર કરી લેશું। પાણી આપણે થોડું થોડું જ એડ કરવાનું છે, કેમ કે જે લોટ છે તે આપણે થોડો કઠણ રાખવાનો છે એટલે। તો હવે આપણે તેમાં થોડું પાણી એડ કરશું અને તેને મિક્સ કરી લઈશું। આ રીતે થોડું થોડું પાણી આપણે એડ કરતા જશું અને એક થોડો કઠણ લોટ બાંધી અને તૈયાર કરી લેશું। તો હવે આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। આપણે તેને થોડોક એવો આવો કઠણ જ રાખ્યો છે, તો 5 મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપી દઈશું, એટલે જે આપણો લોટ છે તે એકદમ સેટ થઈ જાય। હવે આપણો લોટ સેટ થઈ ગયો છે। હવે આપણે તેમાંથી આ રીતે થોડો લોટ લઈ લેશું, પછી તેમાંથી આ રીતે આપણે મોટી પૂરી વણી લેશું, રોટલી જેવું। થોડું તેને આ રીતે વાળી અને ફરીથી વણી લેશું। મીડિયમ પતલી રાખી અને આપણે તેને વણી લેશું। આ રીતે આપણે વણી લીધી છે। પછી આપણે આ રીતે કોઈ ઢાંકણની મદદથી તેમાં ગોળ પૂરી જેવો શેપ આપી અને પાડી લેશું। આ રીતે તેમાં શેપ આપી દઈશું આપણે ગોળ। આ રીતે આપણે બધામાં ઢાંકણની મદદથી પૂરી પાડી લીધી છે, તો પછી તેને કાઢી લેશું। આ રીતની આપણે પૂરી બનાવી અને તૈયાર કરી લેશું। બધા લોટમાંથી આપણે આ રીતે બનાવી અને તૈયાર કરી લેશું। આ રીતે આપણે પૂરી વણી અને તૈયાર કરી લીધી છે, તો હવે આપણે મીડિયમ ગરમ તેલમાં તેને એડ કરી દઈશું। બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું। પછી આપણે તેને કાઢી લેશું। તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી અને ફૂલેલી પૂરી। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો।